સાહેબ ડેટ ની સિક્વન્સ યાદ રાખવા જેવી છે. હા 11/6 સવારે ફોન કરે ભાઈ તમે હાજર રહેજો અને બપોરે અમારી મીટિંગ છે, ફોન થી જ, બરોબર. અને છતાં ખેડૂતો બિચારા લેખિતમાં કોઈ નોટિસ નહીં. ના એ ત્યાં કોર્ટમાં ત્યાં સાહેબ પાસે હાજર થયા તારે બધાને આપેલી, બાકી એ પેલા તો બધાને મૌખિક હતા કે તમે હાજર રહેજો. અને ખેડૂતો બી ગયા કે માનો કે આપણને સાંભળે નહીં, આપણે હાજર ન રહી તો કલેક્ટર સાહેબ એક તરફી પેલું ચુકાદો કરી શકે. એટલે ખેડૂતો બિચારા ટેલિફોનિક હતું છતાં હાજર રહ્યા. અને એ 11/6 ની મિટિંગમાં અમારે સાહેબ સાથે જે વાત થઈ એમાં ખેડૂતોએ એમના પોતાના મુદ્દાને રજૂ કર્યા કે અમારું જે વઢવાણ છે એ મહાનગરપાલિકાની અંદરમાં છે. અમારા પોતાના ખેતરો જે છે એ ટાઉન પ્લાનિંગ અને ડેવલપિંગ એરિયા, જે કોઈ તાલુકો પેલો જિલ્લો હોય અથવા તો મહાનગરપાલિકા થતી હોય તો એનો ડેવલપિંગ એરિયા નક્કી કરેલો હોય. એ લોકોએ બોર્ડર કરેલું કે ભાઈ આટલો વિકાસ માટેનો સ્થળ છે. હવે આ ડેવલપિંગ એરિયામાં આવે છે. હવે અમારી થી 12 કિલોમીટર છે ત્યાં મેમકા ગામડું ગણાય, જેની ખરેખર આમ જુઓ તો એકચ્યુઅલ કિંમત ન ગણાય. પણ ભૂતકાળમાં સાહેબ એક ના એક વસ્તુના કારણે કે વઢવાણ જે છે એ ખરેખર જિલ્લો છે અને જિલ્લાની જમીનો બિલ્ડરો અને જે આ રાજકારણીય માણસો છે આમને પચાવવાની અને પડાવવાની ભાવના હોય. એટલે જો વઢવાણની જંત્રી ઊંચી થાય